से आई तने काई केवू पड़े नहीं काई तने काई केवू पड़े एक फिर हमारे माँ साउंड ने जोरदार ताली लगा गया खरेखर हारा प्रथम माताजी ना माँ मेलडी ना पछी आना कारण के हारू साउंड हो तो तमने मजा आवे तमने हासवी લે ટેકો આપી દી ઈ મને ગળે બેહી ગયો હોય હું એના ગળે બેહી ગયો એવું છે મને પેલા અમારા ભૂરા બાપાએ ફોન કર્યો જો કે હું મારી જિંદગીમાં આવું કોઈ દી કરતો નથી પણ એટલે ફોન આવ્યો ને મારે આજની તારીખ લીધેલી હતી બીજે કચ્છમાં હતી લોકમાં અમારા ભૂરા બાપાનો ફોન આવ્યો મને કે ભાઈ હૃદયનો ભાવ છે લાગણી છે એને વાત કરી પણ મેં કીધું દાદા હવે તારીખ લેવાઈ ગઈ છે મને કે ભરતભાઈ મેં એમને કીધું એક કામ કરો તમને હાંજે હું જવાબ આપીશ અમારા રીતિ કાતારે શું કહે છે કે તમે ના પાડી તમે હંધાએ માનતા રાખી હતી માતાજીની અગરબત્તી ખરેખર આજે હું તો કારણ કે અમુક બોલી ન હકાય આજે હવનો ભાવ મળે છે ને ભાઈ આપણને સંતોષ છે કે આપણે દુનિયામાં આવ્યા તો પરમાણ છે અહીંયા માયા ધન દોલત ખેતર ખોડ્યા એટલે એના કોઈના નામ નથી લેતા પણ માણસ કહે છે ને કે કોક ભાવ વાળો ભલા કે મને ભૌમાઈ નો હીરે નગણા આવે નહીં સંગ કાળી ઊંડ કમાણસા જેને દૂજો ચડે નહીં કોઈ દી રંગ એટલે ભલામણા જે તમારો ભાવ છે લાગણી હા જાજા ઝરણા મારા બાપ જાયા પોતીની દેવી ને ભાઈ આ તો ધર્મ છે ભાઈ કરો અંતરથી હાકલો તો ઢીંગલું ચિથરા તણું ધૂણે માણાની વાત નથી ઢીંગલું હોય ને ચિથરાનું ઈ ધૂણે કરો અંતરથી હાકલો તો ઢીંગલું ચિથરા તણું ધૂણે સૌનું સુને તારું કાનો સુને તારા અંતરનો પોકાર નથી સૌનું સુને તારું કાનો સુને તારા અંતરનો પોકાર નથી ગોતી લેજે ભીતર છે બહાર નથી ભાઈ ધર્મ તો રૂપિયાની માલી પાસે અહીંયા મારા બાપ પાલવની દેવીની કલમ છે કે શરૂઆતમાં કીધું ને આ ગામમાં પેલા માલણિયા જ રહેતા ગામમાં ઈ રહેતા ઈ રરી ખાતા પણ જઈએ અમારે રણમલ બાપાના વખતમાં કાઈ નથી હો ભાઈ કેરાનો માર્યો દુખનો માર્યો એકલ બની દુબળો બની કુંડલામાં ઉતારો લઈ આખા ખરે સીધી જઈયા માથે હાલી જાંબુડો ઉભો છે તળાવના કાંઠે જાંબુડો હાલ ઉભો છે ઈ જાંબુડાના સાયે એ કુંડલો ઉતાર્યો તયે આ જગ્યા માથે બે ડોહા હતા એક અમારે વીરા બાપા માલણિયા બીજા એક દાદા હતા મારા બાપ રણમલે આ જગ્યા માંથી આવી અને કદાચ એનો હુમલો ઉતાર્યો છે આ માલણિયા કૃપાએ હાથ જોડાય છે બાપા દોહાએ પૂછ્યું છે કે ભાઈ કયું ગામ ક્યાંથી આવો છો
તો એ મારો બાપ રડબડ કેતો છે બાબા મારું જગત માં કોઈ નથી મારું યારણ મલિયાનું મરી દીવી સિવાય કે કોઈ નથી એના આહુડાનો આંબો ઉગાડ્યો છે દેવી આહુડા બેટા આ જગ્યા માતે એક દી મારા રણમલિયાના યાહુડા પડ્યા તા એ યાહુડા મે જોધડાની દીરીએ જોયા મારી અમે તો ઈ કહી છે આ બગીચો आज हमारा बाप शिवला ना हमारा बाप मिठिया ना हमारा बाप जीना ना पहुड़ा 100 वर्ष ना वाला बीती गया आज कुंजड़ी गोयने आवरा कड़ो नहीं क्या हमारा बाप राम जी नी दीवी हमारा बाप रणमलनी दीवी आवसती नी खबरे आवी बसती नी खबरे एक मिनट जो पूर्ण कर्म हो तो यदि मुझे रामजी बाप रघुनाथ ये गलनी देवी हमारे तंत्र पेढ़ी लगी एक छोड़ो तो तय मारा बाप रामजी कीधु तो मारी मारे माया धन दौलत नहीं जोती पर रघुनाथ जी एकल से हो पर बेटा जो एक ना घरे जो 100 नो दो एक मारो बाप आ जग्या माथे मारा बाप माला मारा बाप मोती अरे नाच आम तो जो बड़ी बड़े हम तो जो मारी वस्ती आ जग्या माथे पोतड़ी नी देवी जाया पोती नी देवी जोधड़ा नी देवी आया गरवा जेवू धाम रसायू से मारी नायक ने उतारी दी पण मारी वस्ती एक माळा ना मोती डालियो અને કદાચ આ જગ્યા માથે મારા રામજીલાનો બગીચો મારા માલિયાનો બગીચો બેટા જોઈ બગીચો જો રેઠો મેલું ને એ તરી મને કુકરિયારી મને સીધુડીને મને ભોય લાગી જાય ભાઈ
બધી વિદેશી પંખીડા છે હો કાલે હવાર આમ જો બેના પાપડા હાટુ વિદેશી ઘડી જો ઝંડા લગાવી તો કેદી જાણજો ગણગલીન દેવી કબજે ભાગ લાગે થઈ ગયા છે 10-15 મિનિટ અડધી કલાક ઘડીક વાર આમ દેવો ખાલી બે ભૂવા મારે ધોડાવવા છે એક અમારે હળવદી અને માલણી बाकी जितनी बात चोरिया था सुखिया माथे आ दुखड़ा पड़े माथे टूटी पड़े सुखिया माथे दुखड़ा पड़े जेना माथे तूटी पड़े हाथ मावतरे माया मेली हुई हगावे मेली हुई हेजा तेने माथे भी वेड़ा आवे ने पर बाप पालव नी दीवी हांगड़े हो भाई देवी सिवाय कोई ने दया आवे नहीं देवी सिवाय क्या कोई ने दया हमारे मालणी आकुરની વાત એવી છે ને એને જેટલી વાગોડો ને એટલી સારી લાગે વાર્તાઓ અખેડા તો કંઈક છે પણ જે મારા બાપ પાલવનું જે બલિદાન છે ને અને જે દેવી હાટું થઈ અને જે એને દુઃખ વેઠા છે ને ભાઈ હરિનાથ માલણીયાત ગામમાં મારો પ્રોગ્રામ હતો 1.5 મહિનાથી મારો પ્રોગ્રામ માલણીયાત ગામમાં હતો પણ અહીંયા ગયો ખરેખર માતાજીનો આશરો છે ભરતભાઈ અહીંયા ગાડીમાંથી નીચે પગ દઈને સીધો હું ધરતીને આવી ગયો શું કામ
મેં કીધું આ ધરતી માથે મારો બાપ પાલવ રેખડાય છે ભાઈ તો કેવા સજણ માણસની પગની રજ જો આપણા માથે ચડી જાય ને તો આ કાયાના કલિયાણ થઈ જાય ભાઈ કોઈ માયા હાટું રોવે યા કોઈ ધન દોલત હાટું રોવે કોઈ દીકરા હાટું રોવે કોઈ ઘર હાટું રોવે મારો બાપ પાલવ તો દીવી હાટું રોયો આદિરાવ કઈ હાથ જોડ્યા રેવા દિયો આદિરાવ પણ ગરીબને શું કામ વેડો છે ક્યાં કોઈનો ગુનો કર્યો છે કોઈને કાઈ કીધું નથી મને રાખ ને મારી દીવીની જગ્યા માથે પડ્યો રેવા દિયો ને પણ આ જગત ઈ છે પૂરા બાબા આ જગત ઈ છે સત્ય હોય ને એના માથે બહુ કસોટી પડે અને હાસાને જ કસોટી હોય ને ભાઈ હા પોતાને કઈ કસોટી ભગવાન ને ખબર હોય ક્યાં કસોટી નાખી આ જગત છે શક્તિને તાપવા વાળું છે સારું બોલવા વાળા ઓછા છે ભાઈ સંદડ હોય ને એની ખાખરા ખેદ બહુ કરે આ માનવી કેવા છે આઈ પા ફળને ડોડવા જેની કાયાવું કપાણી આઈ પા ફળને ડોડવા જેની કાયાવું કપાણી પણ હદ સે હરિયાણી જેના મુરિયા જ ખોદે માનવી હરિનાથ તારા બાપ પાલવ કીધું વાદીરાવ રેવા દિયો અને રાગ ને મારી દેવી થી શું કામ સેટો કરો છો નહીં પાલવ તારી કોઈ વાત સાંભળવી નથી તો તારી પાસે દેવી હોય તો બતાય નકર આ સંદર્ભા સાબકા મશીન એમને આપી દે મારી નાય થેલું નથી હો કોક જો મારા બાપ પાલવ જેવું બની જાય ભાઈ કાઈ વાંધો નહીં મારા હામે લાગ માનશો ને પણ જ્યાં લગી આ ખોડિયામાં પ્રાણ છે ને જીવડો છે ને મારા હાથેથી તો મારી દેવીની કંડી તમને નહીં આપું હો મારા માથે કામણ કરો વૈદા કરો મને મારી નાખો પણ પાલવાને મરી જાવ ને પછી મારી દેવીની મસીલી લઈ જઈજો પણ જ્યાં લગી આ ખોડિયાની માલી પાસે જીવડો છે ને ત્યાં લગી મારી દેવીની મસીલી ન આપું આવો જ્યારે તાર લાગે ને દેવી તઈ આવ્યો દેવા દિયો મેરી વિઠલી અલી બચતી એક દિના સમે યા તમારું યા હુડું જોઈ બેટા તમારી માયા ધન દોલત જોઈ નહીં તમારું આહુડું જોઈને આવી શકું बड़ा समय नहीं भागा आज राम लो ये समय है कोई मजे करे जादू करे कोई बुला के आया हवे અને એને જો પણ સાંડવા જોડે દીધી તો પાણી તો ધનાભાઈ થાય છે ભરત ભુવા થાય છે પણ હું ઘણી વખત કઈ ચીતો છે એના આહુડાનો પ્રતાપ છે એક દીવનમાં એકલો બેઠો એના જીના બસલા લઈ અને રોતો તો આવો સમય હતો પાલવાની દેવને હયામાં રાખે અને કદાચ જીવનની દુખની માયા મેળવી દીધી છે જીગર
હાવ રસાવી દીધો છો જેતપલની જગ્યા માથે લાઈ લાઈ મારા ધનિયા મારી બોલી લાઈ મને કુંડાલી માલી મને કાય ભરી પણ મળે તને કુંડો દઉં પણ મારી પાસે ભૂખ નથી અને તઈ આ પાલુડાનું બાવડું જાય તઈ આ ધનિયાએ કીધું તો આ વિઠળીની વસ્તુ કીધું છે મળે આ તો 12 વર્ષનો બાળો છે જોઈ જી શેતરથી નહીં શેતરથી પણ મને હાલી હવે મને કદાચ જો મારી વસ્તુ સ્પર્શ કરી જો મરી કુલ્હાની ભાગનારી રે મુડા મારા બાપ પાલવની દીવી રે પછી ખાડું માં આવ્યા ખંતાલ તોલે ઓલો પાડો કાઈ પડસાને નહીં રે મારી ભગડિયાની ભાગનારી રે મોડા મારા બાપ પાલવની દેવી મળી ચલાવણી રે 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 માણાને દુઃખ પડે છે કસોટી પડે એવું નથી હો વસ્તી હાટું થાય દીવી એના મજાવર હાટું થાય દીવી અડધી રાત લીધેલી છે ભાઈ આ માલણિયા કુડેના તાજના સાક્ષી છે જેથી માલણિયાની જગ્યા માથે સેલો લાગ વાગ્યો કાઢીડાવે હાથ હાથ લાગ લીધા પણ મારા બાપ પાલવને પણ હકતની જલાવડી પારકડીએ તારી લીધો સેવટે ઓલા વાદીરાવને વિચાર થયો કે આ પાલવ એમ નહીં હારે તઈ સેલો લાગ બતાવ્યો કાલ હવારનો દી ઉગે ને એટલે પાલવનો પોટલો બાંધી અને માલણિયાના પાથરની માલિપા જે આ તરાવ છે ને તરાવની માલિપા પધરાવી દીધું છે માણા આ બહુ બહુ જેને હાડમાં લાગે છે ને આ શબ્દ વિચારવા જેવી વાત છે કોણ હતું એલા દેવી ભાઈએ બંધાઈ જવું પડે પોટલો થઈ જવું પડે આનો અર્થ ઈ છે કર્મથી દેવી મળે નહીં કર્મથી દેવી મળે નહીં અને વિઠ્ઠલીની વસ્તી એ કર્મથી વેગલા રીઓન મારી ધર્મના બની જાવ મારી પાલવાની દેવીના બની જાવ અને જો તમારો પોટલો જો ડૂબવા દઉં આવડે અને કદાચ જો ભાતની ભતવારી બની જો હમી ન હોય મારી વસ્તુ જો વિકી ન લે વિઠ્ઠલીની વસ્તી કોક દીક વેરા પડે મને આફલી વાળીને મને રણની દીવીને હાથ તો પાડજો
પોપટે હુલ્લો ઉતાર્યો ભાઈ પણ દી જાય તો રાત નો જાય રાત જાય તો દી નો જાય મારો બાપ પોપટીયો આંખની માલીમાંથી બોર બોર જેવડા આહુડા પણ આહુડા હતા કે ના મારા બાપ દેવલા ઓછીડાની દીવી હાટું રોતો હતો ભાઈઓએ હંભાર નો લીધી જગતે હંભાર નો લીધી મારી પોપટીયાની મારા બાપ ઓછીડાની દીવી તે હંભાર નો લીધી તેથી ઢાંગડાની જગ્યા માથે બોલી હતી મારા બાપ હોથીડાના હુબકાની દીવી ભલે ભલે મારા સોલંકી વીરવાસના મારી વસ્તી તો ઠીક પણ કોઈ મારી નાચ ધા કરે અને કદાચ મારી નાચ ની ધાએ જો આવીને ઉભો ન રહું ને એટલે તો મને સોલંકી વાસરા ને ખોટ લાગી જાય ભાઈ જહો દીવી મારા દાદા હુરિયા માનણિયાની કોણ છે આપણે ઉઘરી જઈએ કો નો ધૂણતા હોય તો ખાલી અહીંયા આવીને ઉભા રહ્યો ને તો બસ અહીંયા આવો એટલે ધૂણાવાની છે જવાબદારી મારી અરે છોકરા ધૂણે શું હા ગોરખા ધૂણે તે આ તો આપણે કારીગર વાઘરી છે મારા બાપ હુરિયા માનણિયાની દીવી મારા દાદા અજિયા વિરિયાની દીવી અમુક અમુક રાવ એવા છે ને ભૂરા બાબા આપણા દેવી સમાજ સુખ હોય તો ભલે દુઃખ હોય તો ભલે દીવી તો હવ મોર અમે કહીશી ગાવા વાળા તું મારી રાગની રાવ મારી ગરીબની ફરિયાદ આ કોર્ટ કચેરીયું પોલીસ થાણે તો હવે આપણે જવા માંડ્યા કારીવેલ વાઘરી કોઈ દી ઓલી કોર્ટમાં ન જાય ઓલી પોલીસ સ્ટેશને ન જાય એનું તો કોર્ટ આ છે ઓલી કોર્ટમાં લાગવગ હાલે અહીંયા વકીલ રાખો તો પૈસા દેવા પડે અહીંયા કોઈની લાગવગ ન હાલે અહીંયા માયાનું બળ ન હાલે અહીંયા આપ બળ ન હાલે અહીંયા તો ગરીબી હાલે એનો સામો ભાવ આ રાતા ભે અહીં તમે માંડલ થી જાઓ રાતાભેર ને માથક ને શીશગુર રાતાભેર ની વાત છે રાતાભેર તો પછી આવ્યા પેલા
વીરા દાદા હતા માથકમાં રહેતા, ઉગરેજીયા પરિવાર. પોતાના જજમાનમાં નવરાત્રીનો સમય ડાકલું વગાડવા ગયેલા. ખાલી 5 મિનિટનો પ્રસંગ છે મિત્રો, ઘણીક વાર શાંતિથી ઘણીક વાર સાંભળો, મજા આવે. ડાકલું વગાડી અને પાછા આવતા હતા ગૌતમભાઈ. હવે 9-10 દિવસથી બહાર હતા. ગમે એમ તો કારીવેલ વાઘરીનું જીવન, શિકારી જીવન, પોતા પાસે ઠેલીમાં મેવતા પડ્યા હતા. આ કોઈ વાર્તા નથી, બનેલો ઇતિહાસ છે. વીરા દાદાને એમ થયું લાવને 9-10 દીએ ઘરે જ આવશું, સીમમાં જો કઈક શિકાર જડે તો કરતો જાવ. વીરા દાદાએ થેલીમાંથી કંડારો, કોયલો કંડારો શિકાર હાટું થઈ અને માંડ્યો. ખબર ન પડે ઓચિતાના હુવાવના ઠાકોર આ સુસવા ઘોડી માથે પલાણ મારી અને નીકળવું, અને વીરા દાદાની મેવ તો માંડતા દેખી ગયા. ઘોડીથી નીચે ઉતરી મારા બાપ વીરા નીકળી ગયેલા. આ શું કરસ? તને ખબર નથી મારી નવાઈની માલિપા સકલાને કાંકરી નો મરાય. શિકારની વાત તો અહીંયા રહી. નીચે ઉતરી મારા બાપ વીરા માથે ઢોલનો ઘા કરી લીધો. ભાઈ ઢોલ મારી એટલું નહીં, પણ કોયલો કંડારો હતો એ પડાવી અને અહીંયા હરગાવી દીધો. મારો બાપ વીર્યો આંખની માલિકાથી દાર દાર દાર. ક્યાં ગઈ મારી દીવી, મારા બાપ હુરિયા માનણિયાની દીવી, મારી બેસરી મોગી રૂપાણ સિંદૂરી મેલડી. મારી મહાણી, આ વાત તો તારે હિસાબ લેવો પડે. હું ગરીબ છું, મારા બાપની દીવી, તું ક્યાં ગરીબ છો? અને રોતા રોતા માથક ઘરે આવ્યા. ઘરે ડોહીને વાત કરી, આજ મારા માથે આવી વેરા પડી. જો મારી દીવી હશે ને તો આનો હિસાબ લઈશ. સમજવા જેવું હવે આવશે. જો મારી દેવી મારા ભાગ લેવો હોય તો આ ઢોલનો હાડા તંદી હિસાબ લેવો પડે. 1 દી થયો, 2 દી થયા, 3 દી થયા, 4 દી થયા. આ તો રાજા ભાઈ, એમ કઈ જવાબ નહીં, કઈ હમાસર આવ્યા નહીં. તે વીરા દાદાએ નક્કી કર્યું કે મારી દેવી હતી ને મરી ગઈ. મારી દેવી મરી ગઈ, મારી દેવીને મોત આવી ગયું. કાઈ વાંધો નહીં, મારી દેવી સિવાય મારું કોઈ હતું નહીં. જોઈજો દેવી સામે કેવડો ઓરતો. દેવી પૂજક સમાજ જે દેવી હાટું કરે ને ભાઈ, ભલે હાથો સમાજ દેવીને માને છે, આપણે ના નથી પાડતા, પણ દેવી હાટું દીકરા વેચવા હોય તો મારો કારીવેલ દેવી પૂજક સમાજે વેચેલા છે ભાઈ. સાયલાની માલિપા 7 વર્ષનો વેલકો વેચી નાખ્યો હતો ઉકા દાદાએ દેવી હાટું, રાજનો કરવેરો ભરવા હાટું. ઉમેડાની માલિપા કોક જાયજો, રાતના ખડાની ધાર માથે ધાવડી બેઠી છે. પેથિયાએ ધાવડીને જમાડવા હાટું થઈ અને પસેડી એટલે અંગનું લુગડું જ કહેવાય ને, અંગનું લુગડું વેચી નાખ્યું. એટલે કેવું પડે કે નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. જો એક બકાલું જો પૈસા વગર મફત ન મળતું હોય તો ધર્મ મળે ભાઈ. બકાલું જોઈએ તો એની કિંમત ચૂકવવી પડે. આ તો ધર્મ છે. તઈએ વીરા દાદાએ વિચાર કર્યો કે મારી દેવી હતી મરી ગઈ, મારી દેવીની મારે અંતિમ ક્રિયા કરવી પડશે. એની અંતિમ ક્રિયા કરવી પડશે, મારે એમ દાડો કરવો પડશે. હકીકત બનેલો આ ઉગરેજી અહીંયા બેઠા છે રાતાબેન, એને પૂછી જવો.
દીવીના ફરા સંદરવા જે કાંઈ હતું માટલીની માલી પર નાખી દેવીની દફન વિધિ કરી નાખી દેવીની દફન વિધિ કરી નાખી દેવીની દફન વિધિ કરી નાખી પછી નક્કી કર્યું દેવી હતી તો મરી ગઈ હવે અહીંયા રેવાય નહીં મારે શિવા બાબા ભણી એ બાજુમાં મેં વાડીએ પ્રોગ્રામ કર્યો હતો હમણે 14 વર્ષ અહીંયા રહ્યા હતા જો અહીંયા મારી દેવી ન હોય તો મારે અહીંયા જઈને કરવું છે શું આવા ઓરતા હતા ભાઈ કે હવે મારી દેવી અહીંયા છે નહીં અહીંયા માથામાં મારે વીર્યને રહીને કરવું છે શું પણ જાવું ક્યાં વાદીડાનો વે હલીતો વાદીડાનો વે ખાલી કંડિયો ગારાની તુંબડી આંકડા ના બમુડાએ મરીના મના બાપ અજિયા વિરિયાની મના દાદા યા વિરિયાની ભાગલ મોરલી ના રાગ દીદી ભૂતડી કેવાય મરી ઢીલા કરી મેલડી કેવાય પણ ભાઈ સમય આપણી પાસે ઓછો છે પણ ઉગરેજી આ ગુણનો મને ભૂરા બાબાએ કીધું મને કે ભલે ભૂવા કોઈ નથી પણ મારો ભાવ દેવીમાંથી એવો છે ખાલી 2 કડીએની ક્યાં તો મને સંતોષ થઈ જાય પણ એમાં અમારે ઉગરેજી આ ગુણ સાયલા આ ભોજેવિયાનો ભાણેજ છે અમારે ભૂરા બાબા અમારે સુમિત ક્યાં ગયો સુમિત એને 2-3 વર્ષથી એવી હૈયામાં હામ મને કે ભાઈ મારી આવડી ઉંમર થી હું કોઈ દી મારી મોહારીના દર્શન કરવા આવી નતો હોય દિલ્હી રહું છું પણ 2-3 વર્ષથી હૈયામાં હામ લઈને બેઠો હતો જો ખાખરેસીની જગ્યા માથે મારી મોહારી કોક દી જમવા ઉતરશી ને એ ઠેઠ દિલ્હી થી હાલીને ખાખરેસી આવી છે આ ખાખ ઠેઠ દિલ્હી થી અહીંયા ખાખરેસી પગપાળા આવ્યો છે મોહારીનું દર્શન કરવા એક પેલે જોરદાર તાલીના ગરગડાથી એને બતાવો આ મોહારીના દર્શન કરવા આવ્યો છે કે હું બીજું તો મારી દેવી મારી મોહારી હાટું શું કરીએ કોઈ ઉઘાડા પગે આવા ધોમ તડકાનો ઠેઠ દિલ્હી થી અહીંયા ખાખરેસીની જગ્યા માથે મારો સુમિત્યો કદાચ મારું ભાણેજડું આવ્યું હોય બેટા અને હું રણબલિયાની દેવી રામજીની દેવી મારી વસ્તીના તો વારણા લઉં પણ કોઈ મારી નાઈત આવી હોય મારા ભાણેજડા આવ્યા હોય અને બેટા જો મારા ભાણેજડાના વારણા ન લઉં અને જો આ સમયે એને જો ખમા ન કહું ને તેરી મને રણબલિયાની દેવીની મને ખોટ લાગી જાય તારા મનના ઓરતા તો આ દેવી બેઠી બધી ઘુઘરિયાની સીધુડી તારી મોહારી પૂરા કરશે ભાઈ પણ અમારે ભાઈ સુમિતનો ભાણાનો એવો ભાવ છે મને કે ભરતભાઈ મારો એવો ભાવ છે કે અમારે નાનાને બે ભુવા પટિયાને ખાલી એક ઘડીક વાર રમાડો તો મારે એમના દર્શન કરવા છે એમના હારે ઘડીક વાર રમવું છે તો અમારે સુમિતનો ભાવ છે અમારે રાયધન ભુવા ક્યાં ગયા હા હા ઘડીક વાર આવો 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 પણ અમારે ભાઈ ખાસ કરી અમારે સુમિતનો ભાવ છે અને ઠેઠ દિલ્હી થી અહીંયા ખાખરેસી પગપાળા મારી ઘોઘરિયાની સીધુડીના દર્શન કરવા આવ્યો છે હા ત્યારે બને ભુવા પટિયાને રમાડવા છે પણ ખરેખર
મારા બાપ રણમલીએ દેવીએ જોડી એવી બનાવી છે અમારા શબ્દ યાદ રાખજો શૂટિંગ થાય છે રેકોર્ડિંગ થાય છે આની અત્યારે કિંમત ન થાય કોઈ પણ માણા ભગવાન હતા ને રામ થઈ ગયા કૃષ્ણ થઈ ગયા હતા તઈ એને ગાયરું દેતા હતા શિશુપાલે 100 ગાયરું દીધી હો હરી બજાર સભામાં અલી હતા તઈ એને કોઈ ઓળખી નથી એકા પણ જઈએ એની ગેર હાજરી હોય ને કિંમત તઈ થાય હમણે હું આવ્યો મઠમાં ગયો અને અમારે ભૂરા બાબાએ રાયધન બાબાએ જે મને એક શબ્દ કીધો ને બોલી ન હોય કે આ બોલતા બોલતા રોવા માંડ્યા પણ કે ભરતભાઈ અમારી તો મારી દેવી પાસે એક જ માંગણી છે કે જ્યાં લગી અમારા ખોડિયાની માલિકા જીવડો છે ને ત્યાં લગી અમારા બાપ રણમલનો બગીચો મારા બાપ રામજીનો બગીચો મારા બાપ માલાનો બગીચો આમને ભેગો રહ્યો ને અમે તો દેવી પાસે એટલી પ્રાર્થના કરી છે કે મળે હું ભૂરીઓ હું રાયધરીઓ તો તારી પાસે એટલી પ્રાર્થના કરી કે અમારો બગીચો રહ્યો ને મારો રામજીડાનો મારો માલિયાનો મારો મોતીલાનો આ બગીચો છે ને ભેરાવા ન દેતી ખરેખર મિત્રો એ આવા ઝાડવા હોય ને દીવી નહીં વાલા હોય એટલે બે ભુવા પટિયાને રમાડવા છે મને ભાઈ સુમિતનો ભાવ છે એટલે કનૈયા લાલે લાલે એ કનૈયા લાલે લાલે કનૈયા લાલે કનૈયા લાલે લાલે કનૈયા લાલે કનૈયા લાલે કનૈયા લાલે લાલે કનૈયા લાલે કનૈયા લાલે લાલે કનૈયા લાલે બાપો ભોજૈયા કુળ બાપો ભોજૈયા કુળ બાપો ભોજૈયા કુળ બાપો એ મોરલી માણો કાનો બંસરી વાળો મોરલી વાળો કાનો બંસરી બાપો બાપો ખબર પડી ને કે આજ મારા બાપ જાયા પોતીની દેવી જમવાની છે અને આમાં કેટલાય પહોડા તો એવા છે ભરતભાઈ જીના જીના પહોડા 5-5 હાથ 10-10 વરના એના માવતર હાલતા થયા ને તો ધરાહાર વાહે થયા કે બાબા માં આજ અમારી દેવી જમવા ઉતરી છે અમને એના દર્શન કરવા લઈ જાવ ને એટલે આપણો કવિ કહેતો હોય એ મને લઈ જા મને લઈ જા મને લઈ
माली मारा माताजी मारा हैया केरो हाथ मुगरियारी मनना तेरो माताजी मारा हुईया केरो हाथ सिंधोई मां मनड़ा केरो अरे भोगो परमाणे जाजरू 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 मारी देवी नु जाजर यमनु रे यमनु आ देवी नी दया अमारे भोजेविया कुड़े चांदी थी वधामणा कर्या अमारे आथरोजिया को डॉलर थी वधावे जोरदार ताली ना करकराती हो भाई 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 जयपुरी वाली मेलडी जयपुरी वाली मेलडी जय दादा हमरदास दीदी जय दादा हमरदास दीदी
અમારે માલા બાપાની વસ્તીનો એવો ભાવ છે હા અમારે ગગજી બાપાના પહોળાવું કે ભાઈ અમારે દિલીપ ભુવા હા કે અમારે અમરસિંહ પટિયાર તો આ માળો મેલી એની વ્યાઈ ગયા છે પણ અમારે દિલીપભાઈ અહીંયા આવે અમારે ભરતભાઈનો એમનો ભાવ છે કે અમારે દિલા ભુવાને ઘડીક વાર રમવા દો ક્યાં ગયા કુળનું મન હરખે 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 તારી ધજા 52 ગજની ફાનકે જોયું મારું મનડું હરખે હરખે એ મારી તારા મંદિરિયામાં બોલે દીનામો કણ મારી ઘુઘરિયારીમાં મારી ઘુઘરિયારી માં મારી ઘુઘરિયારી માં
ભાઈ એક દિલ્હી થી આવ્યા, શું નામ કીધું? હા હા हाँ हाँ हमारे ठेठ दिल्ली तू बोली बोली बड़ा रिया ये तुम बोली बोली हीरा पाहिला बने हीरा पाहिला माने ये तुम बोली बोली हीरा पानी ना पाने हीरा पानी ना पाने ये दादा ने आया मारा गिरिया ये दादा ने आया हिरमल दादा ने आया खोड़ियाल वीडियो फोन एवी वगाड़ी ने हजी एक फेर वगाड़ हाँ वगाड़ यहाँ तो हवा हो तुंबली वे कहिरो तो પછી કામરૂ દેહમાં ગયા હીરિયો લાસુડી અને જે લાસુડી માથે કામણ કર્યું લાસુડીને પથ્થરનો પારિયો કરી મળું કરી નાખ્યું ઈ સમયનું એક આ જીલણિયું છે
હિરિયો રોવે રે હારે લાસુડી રોવે માં હિરિયો રોવે રે હારે લાસુડી રોવે માં પાર કરી વિના તારો હિરિયો રોવે પાર કરી વિના તારો હિરિયો રોવે મોજીલો મામો જો ખીજણા વારો મામો ખીજણા વારો જો એ મોજું કરાવે મામો મોજું કરાવે જો મોજીલો મામો મારો મોજું કરાવે જો મને લાગી તારી ધૂમ મોજીલા મામા
સમય જાજો થઈ ગયો છે 3 વાગવા આવ્યા છે તમને આનો સંતોષ ન થાય પણ આપણે આગળનું કામે હજી લેવાનું છે પણ અમારે કેશું હા ભીમભાઈ નો એક ભાવ છે ધીરુભાઈ ભાઈ ભાઈ ધીરુ ગગજી એક સારી રેસો વતનો સંસારવો એમાં તો બધી ડાલા માનવે સંદર્ભો સારી રેસો વતનો સારી રેસો વતનો સંસારવો એમાં તો બધી ડાલા માનવે સંદર્ભો સારી રેસો વતનો આજુભાઈ આજે જર્મનિયા जय हो जय हो हेलो પણ હવે સમય એવો થયો છે અને અમારે માજી એક જિલ્લાની ફરમાઈશ આપી છે એટલે ए भाई आ दीकरीओने घड़ी को 2 मिनिट रमवा दियो भाई भाई ए जोनी आओ 1 साइड 2 साइड 3 साइड हदाय हदाय थोड़ा 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 साइड से खाली खाली के समय થઈ ગયો છે આ તો દીકરીઓનો ભાવ છે એટલે લઈ લઉં पाधर तलावड़ी पाधर तलावड़ी तलावड़ी तलावड़ी
અમારે વિપુલભાઈ દેલવાણિયા 100 રૂપિયા દઈ ઉપલેટાના રખા દાદાની જે બોલાવે જોરદાર તાલીના ગરગાથી એમને બતાવો. પણ હવે સમય ઓછો છે, માતાજીનું અંદર તૈયારી થઈ ગઈ છે, ખાલી 2 કડી લઈ લઉં. આવસ્તા રમે છે, દીકરીનો ભાવ છે એટલે એની જીરણી એમાં ગાવશું, તાલ ફેરવું